તો આ તરફ વડોદરાના ડેસરમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। મહીસાગર નદીના પાણી ભરાતા અનેક ગામના ખેતરો પણ હવે બેટમાં ફેરવાઈ ગયા છે। છાલિયેર, શાઢાસાલ, વરસડા, ઇટવાડ ગામમાં ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ખેતરમાં જળભરાવથી કપાસ, તુવેર અને એરંડાના પાકને પણ નુકસાનની ભીતિ છે। આકાશી દ્રશ્યોમાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। ખેતરની આ જળબંબાકાર સ્થિતિના આકાશી દ્રશ્યો કે જ્યાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। વડોદરાના ડેસરના દ્રશ્યો છે કે જ્યાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। મહીસાગર નદીના પાણી ફરી વળતા અનેક ગામના ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે। એક તરફ ખેડૂતોની હાલત કફોડી બની છે, પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। છાલિયેર, શાઢાસાલ, વરસરા, ઇટવાડ ગામના આ દ્રશ્યો કે જ્યાં ખેડૂતોના માથે હવે મોટી આફત આવી પડી છે। ખેતરમાં જળભરાવથી કપાસ, તુવેર અને એરંડાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આકાશી દ્રશ્યોમાં મહીસાગર નદીનું આ રૌદ્ર સ્વરૂપ। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરાના ડેસરમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, શું સ્થિતિ? રાત્રે જે વરસાદ પડ્યો એના કારણે વિસ્તારો છે ત્યાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ડેસર તાલુકાના અનેક ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। પાંડુ, મેવાડ, ચાલિયેર, સાંધાસાલ, વડસર, વરસડા, ઇટવાડ, વાલાવાવ અનેક ગામો છે ત્યાં વરસાદ પડ્યો હતો। ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ઇટવાડના ખેતરો તળાવ બન્યા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। કપાસ, તુવેર, તમાકુ, એરંડાના જે પાકો વાવેતર કરેલા છે એ ખેતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। આ આકાશી દ્રશ્યો છે જે સ્પષ્ટ રીતે થઈ રહ્યું છે કે ખેતરો છે એ તળાવ બન્યા હોય એવી સ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં પાણીની જળબંબો છે એ આકાશી નજારો દેખાઈ રહ્યો છે। ગઈકાલે 2 ઇંચ વરસાદ પડ્યો હતો અને એમાં આ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખેડૂતોને આ વરસાદના કારણે વ્યાપક નુકસાનની પરિસ્થિતિ અત્યારે છે। બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે। તો વડોદરાના ડેસરના દ્રશ્યો છે કે જ્યાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। એક તરફ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, બીજી તરફ નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરો પણ જાણે હવે બેટમાં ફેરવાઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની આ સ્થિતિ છે કે જ્યાં ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલી પડી।